મહાશિવરાત્રિનો પર્વ સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। મહાશિવરાત્રિનો તહેવાર અંગે ઘણી ધાર્મિક માન્યતાઓ અને કથાઓ સાંભળવા મળે છે, જે અનુસાર મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા। મહાશિવરાત્રિનો શાબ્દિક અર્થ છે શિવની મહાન રાત્રિ। મહાશિવરાત્રિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભગવાન શિવના કેટલાક પ્રતીકો વિશે જાણવું ખૂબ જ મહત્વનું છે। આ વિડીયોના માધ્યમથી આપણે આજે ભગવાન શિવના ચિહ્નો અને તેમના કારણો જાણીશું। ગળામાં સાપનો હાર। ભગવાન શિવ તેમના ગળામાં ફૂલોની માળા કે કોઈ ધાતુ નથી પહેરતા, તેમને પોતાના ગળામાં વાસુકી નાગ પહેર્યો છે। એવું કહેવાય છે કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સૂચક છે। આ ઉપરાંત તે એ પણ દર્શાવે છે કે આ તમામ ગુમોગુણી વસ્તુઓ તેમની નીચે છે। ત્રીજી આંખ। એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલે છે જ્યારે તેમનો ક્રોધ ચરમસીમા પર હોય છે। તેમની ત્રીજી આંખ જ્ઞાન અને ઉર્જાનું પ્રતીક છે। જ્યારે તે ખુલે છે ત્યારે વિનાશ થાય છે, જોકે ક્રોધ અને વાસના મહાદેવની નીચે છે। માથા પર ચંદ્ર। ભગવાન શંકરના મસ્તક પર ચંદ્ર મુંગટની જેમ શોભે છે, જેના કારણે તેમને સોમ અને ચંદ્રશેખર પણ કહેવામાં આવે છે। વળી ચંદ્રને મનનો કારક માનવામાં આવે છે અને ભોલેનાથનું મન તેમના નિયંત્રણમાં છે। જટામાંથી વહેતી ગંગા। ભગવાન શંકરની જટામાંથી માતા ગંગા બિરાજમાન છે। પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવની જટાઓમાંથી જ દેવી ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર ઉતરી હતી। ઉલ્લેખનીય છે કે માતા ગંગા પવિત્રતા અને કલ્યાણનું પ્રતીક છે, જેના માત્ર દર્શનથી જ બધા પાપોનો નાશ થાય છે। મિત્રો, જો તમને આ જાણકારી ગમી હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને આવી જ નવી જાણકારી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।